આયુ ભાઈ હો, વાવાઝોડું અમદાવાદમાં આયુ ભાઈ, જોઈ લો, કશું દેખાતું જ નથી ભાઈ. તો દર્શક મિત્રો કેમ છો યાર, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગાજવીજ સાથે વાવાઝોડાની એન્ટ્રી થઈ ગઈ છે. જી બિલકુલ મિત્રો, કેમ કે અહીંયા વંટોળ આવી ચૂક્યું છે અને એની સાથે સાથે મિત્રો ઢોળની જે ડમરીઓ હોય છે ડમરીઓ ઉડવા લાગી છે અને હવે મિત્રો વરસાદનું આગમન થઈ ગયું છે. તો હાલો બધી માહિતી તમને વિડીયોની અંદર આપવાનો છું, એટલે વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો. ને હમણાં જ આગળ તમને વિડીયો બતાવવાનું છું કે અમદાવાદમાં કેવું વાતાવરણ છે અને અમદાવાદમાં કેવો વરસાદ વરસી રહ્યો છે. તો હાલો મિત્રો આગળ તમને આખો વિડીયો બતાવવાનો છું, એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. અને હું છું તમારી સાથે અલ્કેશ મોદી, અને અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપણા બધા ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી છે અને એ પ્રમાણે મિત્રો વરસાદ પણ આવી રહ્યો છે. જી બિલકુલ, હવે તો મિત્રો હવામાન વિભાગવાળા જો કદાચ આગાહી કરીને વરસાદ ન આવે એવું તો મિત્રો બનતું જ નથી. જી બિલકુલ, કેમ કે હવે હવામાન જે વિભાગ છે એ મિત્રો એટલા એક્સપર્ટ થઈ ગયા છે કે વાત જ ન હોય, કેમ કે એ લોકો કહે એટલે મિત્રો વરસાદ આવવાનું ફાઇનલ જ છે. હવે મિત્રો ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં મિત્રો અત્યારે આગળ તમને વિડીયો બતાવવાનો છું. અત્યારે મિત્રો અમદાવાદમાં ખાસ કરીને વરસાદ વરસી રહ્યો છે. જી બિલકુલ, ક્યાંક ક્યાંક છાંટા થઈ રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં, તો શહેરી વિસ્તારમાં પણ છાંટા થઈ રહ્યા છે. અને ખાસ કરીને મિત્રો ગોતા આજુબાજુની વાત કરવામાં આવે તો ત્યાં છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે. જી બિલકુલ, આ સૌથી મોટા સમાચાર છે. અને આખા અમદાવાદની વાત કરવામાં આવે તો અહીંયા મિત્રો એટલો બધો ખાસ વરસાદ છે નહીં, પણ એ ચોક્કસ કહી શકાય કે આખા અમદાવાદમાં મિત્રો ધૂળની ડમરીઓ ઉડી રહી છે. દૂર દૂરથી તમે જ્યાં જુઓ ત્યાં તમને કાંઈ દેખાય જ નહીં, એટલી બધી ધૂળ ઉડી રહી છે મિત્રો. જી બિલકુલ, તો હાલો તમને સૌથી પહેલાં વિડીયો બતાવી દઉં કે કેવી ધૂળની ડમરીઓ ઉડી રહી છે. અને તમે અમદાવાદથી છો તો કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા હો. તો હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો.